મધ્યના 17મા વચનામૃતમાં બે પ્રશ્નો છે. એમાં 24 તત્વની વાત આવે છે. બ્રહ્માંડમાં, શરીરમાં 24 તત્વ છે. તો ભગવાનના સ્વરૂપમાં 24 તત્વ ખરા કે નહીં? દરેક શાસ્ત્રમાં જેમ મતાંતરો હોય આ બાબતમાં પણ સાંખ્યમાં, યોગમાં જુદા જુદા ઉલ્લેખો છે. શ્રીજી મહારાજ આ પ્રશ્નના ઉત્તરમાં ભટ્ટજીને કહે છે કે ભગવાનના સ્વરૂપમાં આવી માથાકૂટ, જેને પળોજાણ કહેવાય, એ ભગવાનના ભક્તોને ગમે જ નહીં. ભગવાનનું સ્વરૂપ એ ભગવાનનું સ્વરૂપ જ છે. ભગવાન તે ભગવાન, એના વિશે ભાગ ત્યાગ કરવાનો કોઈ માગ જ નથી. ભગવાન તો અનંત બ્રહ્માંડના આત્મા છે. ભગવાનનું સ્વરૂપ સદાય નિરાળું છે. એ કોઈ ફૂટપટ્ટીથી માપી ન શકાય. જે કોઈ જીવ માટે કે બ્રહ્માંડ માટે લક્ષણો, પરિમાણો લખેલા હોય એ પરમાત્માના સ્વરૂપને ક્યારેય પણ લાગુ પડતા નથી. માટે સાચો ભક્ત હોય એને આવી ચર્ચાએ ગમતી નથી. ભગવાન તો સદાય નિર્વિકારી અને નિર્લેપ છે એમ સમજવાનું. આ રીતે પુરુષોત્તમ ભગવાનના સ્વરૂપને વિશે જે સ્થિત પ્રજ્ઞ બને એને બીજું કાંઈ સમજવાનું નથી. પ્રેમાનંદ સ્વામીના શબ્દો છે, ભાવે કહો રૂપ વારે, ભાવે કહો કારે, हमको यही रूप बिना और सकल खारे. તમે મારા ભગવાનને રૂપાળા કહો કે કાળા કહો, પણ અમારે તો જે છે એ જ છે. ગોપીઓ જેમ શ્રી કૃષ્ણ ભગવાનમાં જોડાઈ ગઈ, એ માખણ ચોર હોય કે ગમે તે હોય, પણ અમારે તો કનૈયો એ કનૈયો, બીજો કોઈ નહીં.